ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 10 સદિશ બીજગણિતમાં કેટલાક સૂત્રો જોઈશું અને એની સાબિતી જોઈશું. સદિશનો સરવાળો. ધારો કે એક છોકરી બિંદુ A થી બિંદુ B સુધી સ્થાનાંતર કરે છે તો સ્થાનાંતર સદિશ શું હશે? AB સદિશ. પછી તે છોકરી બિંદુ B થી બિંદુ C સુધી સ્થાનાંતર કરે છે, બરાબર છે? અહીંયા સુધી B થી C તરફ જાય છે. ઓકે, તો સ્થાનાંતર સદિશ કયો થશે? BC સદિશ. બરાબર છે? ઓકે, તો એ છોકરી બિંદુ A થી બિંદુ C સુધી સ્થાનાંતર કરે છે, A થી C તરફ સ્થાનાંતર કરે છે, તો એ સદિશ કયો થશે? સ્થાનાંતર સદિશ AC સદિશ થશે. ઓકે, તો આમ લખી શકું AB સદિશ વત્તા BC સદિશ ઇઝ ઇક્વલ ટુ AC સદિશ. બરાબર છે? ઓકે, ચાલો માટે આ જે નિયમ છે આ નિયમને સદિશ સરવાળા માટે ત્રિકોણનો નિયમ કહે છે. ઓકે, હવે એમાં ધારો કે AB સદિશ is equal to A સદિશ not equal to 0 bar. BC સદિશ is equal to B સદિશ not equal to 0 bar, that is 0 સદિશ, right? 0 સદિશ ને 0 bar આ રીતે પણ લખી શકાય છે. ઓકે, તો AC સદિશ is equal to AB સદિશ પ્લસ BC સદિશ. ખાસ ડિરેક્શન જોવાની છે, બરાબર? A થી B તરફ જાય છે આ AB સદિશ, બિંદુ B થી બિંદુ C, તો સ્થાનાંતર સદિશ BC થશે. તો બિંદુ A થી બિંદુ C તરફ જતો સ્થાનાંતર સદિશ કોણ થશે? AC સદિશ, રાઈટ? તો ત્રિકોણના નિયમ મુજબ AC સદિશ is equal to AB સદિશ વત્તા BC સદિશ. તો વેલ્યુ મૂકશું માટે AC સદિશ is equal to A સદિશ પ્લસ B સદિશ. સમજાય છે? ઓકે, ચાલો હવે મિત્રો આ જે ફિગર છે એમાં હું આમ બતાવી દઉં છું ડોટ ડોટ. તો ડિરેક્શન આ રીતે જશે, રાઈટ? અહીંયા હું C ડેશ કહી દઉં છું. આ ત્રિકોણ બનાવું છું, સમજાય છે? અને A થી C ડેશ, ક્લિયર? આમ જશે, આ જોવાનું છે. ચાલો, તો હવે AB સદિશ is equal to A સદિશ અને BC ડેશ સદિશ is equal to કોણ થશે? માઈનસ B સદિશ થશે. સમજાય છે? કારણ કે આ તમારો B સદિશ છે તો આ માઈનસ B સદિશ થશે. ક્લિયર? ઓકે, ચાલો તો AC ડેશ સદિશ is equal to AB સદિશ વત્તા સદિશ BC ડેશ, રાઈટ? તો વેલ્યુ મૂકો માટે AC ડેશ સદિશ is equal to A સદિશ plus of minus B સદિશ, that is AC ડેશ સદિશ is equal to A સદિશ minus B સદિશ. સમજાય છે? તો અહીંયા આપણે શું મળે છે? બે સદિશનો સરવાળો, એ તમારો સ્થાનાંતર સદિશ AC સદિશની કિંમત છે અને અહીંયા સ્થાનાંતર સદિશ AC ડેશની વેલ્યુ કોણ છે? બે સદિશનો તફાવત છે. ઓકે, જે પરિણામી સદિશ છે, સમજાય છે? બે સદિશનો સરવાળો છે જે પરિણામી સદિશ છે, બે સદિશનો તફાવત છે. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, તો AC સદિશ is equal to A સદિશ વત્તા B સદિશ. તો AC સદિશ એ કોણ છે? બે સદિશનો A સદિશ અને B સદિશ not equal to 0 સદિશનો સરવાળો આપે છે. AC ડેશ સદિશ તો is equal to A સદિશ minus B સદિશ. તો AC ડેશ સદિશ એ બે સદિશો A સદિશ, B સદિશ not equal to 0 સદિશનો તફાવત આપે છે. ઓકે, ચાલો હવે AC સદિશ is equal to AB સદિશ વત્તા BC સદિશ એ સદિશ સરવાળા માટે ત્રિકોણનો નિયમ છે. ઓકે, ચાલો હવે આને પર નામ લખી શકું દીકરો? AB સદિશ પ્લસ BC સદિશ is equal to AC સદિશ માટે AB સદિશ વત્તા BC સદિશ, બરાબર? માઈનસ AC સદિશ
is equal to 0 સદિશ not 0 બરાબર સદિશ માઈનસ સદિશ આવશે જે ખાસ કાળજી રાખવાની છે ઓકે બરાબર છે આ જ રીતે આ રીતે પણ લખી શકું છું ક્લિયર ચાલો હજી આપણે લખવું હોય તો AB સદિશ વત્તા BC સદિશ વત્તા CA સદિશ is equal to 0 સદિશ સમજાય છે તો શું કર્યું છે માઈનસ AC સદિશ એને શું કીધું છે CA સદિશ ક્લિયર ઓકે ચાલો હજી આગળ જઈએ તો AB સદિશ હવે હું આની વેલ્યુ હું આ લખી શકું માઈનસ CD સદિશ વત્તા CA સદિશ is equal to 0 સદિશ સમજાય છે એ જ પ્રમાણે તમે આમ પણ લખી શકો છો કે હવે આપણે કેવી રીતે બનાવવું બરાબર છે AB સદિશ તો AB સદિશ શું લખી શકાય માઈનસ CA સદિશ પ્લસ BC સદિશ વત્તા CA સદિશ is equal to 0 સદિશ સમજાય છે ક્લિયર તો આના પરથી હું ચાર રીતે લખી શકું છું ક્લિયર ઓકે હજી આની બધા રીતે પણ લખી શકાશે બરાબર છે ઓકે ચાલો તો આટલું કમ્પ્લીટ કરો અને આના બેઝ આપણે એક MCQ જોવાના છીએ ઓકે તો આપણે સમજી ગયા છે કે આના પરથી આ લખી શકાય આના પરથી આ લખી શકાશે બરાબર છે આના પરથી આ લખાય આના પરથી આ લખાશે ઓકે તો બધા રાઈટ છે હવે આના બેઝ એક MCQ છે સ્વાધ્યાય 10.2 પ્રશ્ન 18 ત્રિકોણ ABC આકૃતિ નંબર 10.18 માટે નીચેનામાંથી ખાલી જગ્યા વિધાનો સત્ય નથી એટલે કે અસત્ય છે તે જોવાનું છે તો ઓપ્શન A AB સદિશ વત્તા BC સદિશ વત્તા CA સદિશ is equal to 0 સદિશ ઓકે ચેક કરતા જઈએ છે બરાબર છે આ ફિગરમાં આટલો ભાગ ઉપરનો વ્યૂ થી આટલો આપેલો છે ઓકે એટલે આપણને ખબર પડે કે આ તો લખ્યું છે એટલે આ રાઈટ છે ઓકે આ પેટર્નમાં જે રાઈટ છે તે આપણે ચેક કરતા જઈએ છીએ ઓકે બરાબર ચાલો તો જોઈ લેવું AB સદિશ વત્તા BC સદિશ વત્તા CA સદિશ is equal to 0 સદિશ છે તો કે છે આ રાઈટ છે એટલે ઓપ્શન A તો રાઈટ છે ચાલો AB સદિશ વત્તા BC સદિશ માઈનસ A સદિશ is equal to 0 સદિશ તો એ પણ એના છે આપણી પાસે બરાબર છે આ ઓપ્શન તમારો B થઈ ગયો એટલે એ પણ રાઈટ થશે ક્લિયર આ તમારો ઓપ્શન A છે ઓકે ચાલો ઓપ્શન C જો તો AB સદિશ વત્તા BC સદિશ માઈનસ CA સદિશ is equal to 0 સદિશ તો એ આપણી પાસે નથી બરાબર છે કે આ ખોટું છે એમ ખબર પડે ક્લિયર આગળ જો AB સદિશ માઈનસ CD સદિશ વત્તા CA સદિશ is equal to 0 સદિશ આ ઓપ્શન D છે આ પણ રાઈટ છે સમજાય છે ઓકે તમે જોઈ શકો છો કે AB સદિશ વત્તા BC સદિશ માઈનસ A સદિશ is equal to 0 સદિશ સાચું છે હવે માઈનસ AC સદિશને શું કહી શકાય C સદિશ કહી શકાય તો AB સદિશ વત્તા BC સદિશ વત્તા CA સદિશ is equal to 0 સદિશ સાચું થશે that means કે AB સદિશ વત્તા BC સદિશ માઈનસ CA સદિશ is equal to 0 સદિશ રામ થશે બરાબર છે તો વિધાન C એ સત્ય નથી સમજાય છે ઓકે કમ્પ્લીટ કરો ચાલો હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જોઈશું ઓકે આ A થી B છે AB સદિશ B થી C તો સામ સદિશ BC સદિશ બરાબર આપણે હમણાં જ જોઈ ગયા તો A થી C તરફનો સામ સદિશ કોણ થશે AC સદિશ રાઈટ ઓકે ચાલો હવે A થી B તરફનો સ્થાનાંતર સદિશ AB સદિશ છે અને B થી C તરફનો સ્થાનાંતર સદિશ એ BC સદિશ છે હવે આ AB સદિશ જે છે એને હું A સદિશ કહી દઉં અને BC સદિશને હું E સદિશ કહી દઉં છું હમણાં જ આપણે જોઈ ગયા છે તો AB સદિશ is equal to A સદિશ not equal to 0 બાર ખબર પડે છે BC સદિશ is equal to B સદિશ not equal to 0 બાર સમજાય છે ઓકે ત્રિકોણના નિયમ મુજબ AC સદિશ is equal to AB સદિશ
વત્તા બીસી સદિશ માટે એસી સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ બી સદિશ બરાબર છે ઓકે અથવા હું આમ પણ લખી શકું છું કે એડી સદિશ વત્તા બીસી સદિશ ઇઝ ઇક્વલ ટુ એસી સદિશ ત્રિકોણની હું આમ પણ લખી શકું છું હવે તમને ખબર છે કે સમાંતર ચતુષ્કોણમાં આ સમાંતર આ થશે એડી સદિશ બીસી સદિશ ડિરેક્શન સમાન છે સદિશ પણ સમાન છે આ બાજુ બીસી સદિશ સમાંતર એડી સદિશ બંનેની દિશા સમાન છે અને બે સદિશો સમાન છે બરાબર એટલે સમાંતર ચતુષ્કોણમાં આપણને ખબર છે કે AB = DC અને BC = AD એને મેં લખું છું લખાય માનાંકમાં AB સદિશ માનાંકમાં DC સદિશ અને માનાંકમાં BC સદિશ માનાંકમાં AD સદિશ સમજાય છે ઓકે ચાલો તો ભવિષ્ય ક્રમમાં શું લખાશે AB સદિશની વેલ્યુ કોણ છે તો કે B સદિશ વત્તા BC સદિશની વેલ્યુ કોણ છે A સદિશ ક્લિયર તો અમને શું મળી જાય છે B સદિશ વત્તા A સદિશ AC સદિશ બરાબર છે નંબર 1 અને નંબર 2 કહીશું ઓકે માટે એક અથવા બે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કહે છે ઓકે કમ્પ્લીટ કરો હવે આપણે સદિશના સરવાળાના ગુણધર્મો જોવાના છીએ તો લખું છું A સદિશ B સદિશ not equal to 0 સદિશ બરાબર છે ઓકે belongs to R લખી લઉં છું તો A સદિશ વત્તા B સદિશ is equal to B સદિશ વત્તા A સદિશ બરાબર છે ઓકે હવે તમને આની સાબિતી હું બે રીતે બતાવું છું ઓકે આ સાચું છે કે નહીં તો આપણે હમણાં જ જોઈ ગયા છે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ બરાબર છે તો આપણે આનો જ ઉપયોગ કરીશું એ સાબિતી માટે ઓકે તો આ ફિગર અહીંયા ચાલશે ઓકે હવે આપણે શું કરીશું આ બંને કમ્પ્લીટ છે રાઈટ ઓકે આ ચેક કરવાનું છે તો AC સદિશ is equal to A સદિશ વત્તા B સદિશ બરાબર છે ઓકે હવે હું આમ લખી શકું કે AB સદિશ is equal to BC સદિશ is equal to A સદિશ અને BC સદિશ is equal to AD સદિશ is equal to B સદિશ છે બરાબર છે ઓકે તો AC સદિશ is equal to AB સદિશ plus BC સદિશ બરાબર છે આમ લખો BC સદિશ કોણ થશે તો કે DC સદિશ અને BC સદિશ કોણ થશે AD સદિશ માટે AC સદિશ is equal to A સદિશ plus B સદિશ સમજાય છે ક્લિયર આમ તો આપણે કરેલું જ છે ઓકે ચલો તમને ખબર પડી ગઈ છે એક રીતે આ લખાય છે આમ થશે અથવા તો બીજું આપણે આ બતાવેલું છે કે AD સદિશ વત્તા DC સદિશ is equal to AC સદિશ તો તમે એને જોઈ શકો છો કે AC સદિશ is equal to DC સદિશ plus AD સદિશ લખેલું છે આ બાજુ શું લખ્યું છે AD સદિશ વત્તા DC સદિશ is equal to AC સદિશ તો આપણે શું મળી ગયું B સદિશ વત્તા A સદિશ is equal to AC સદિશ ઓકે તો નંબર 1 આ નંબર 2 છે સદરો આપણે નીચે આપીએ છીએ તો આને નંબર 3 લઈ લઉં છું બરાબર ઓકે તો 2 અને 3 પર AC સદિશ વત્તા BC સદિશ is equal to B સદિશ વત્તા A સદિશ સમજાય છે આપણે એકમાં જ આ વેલ્યુ મૂકીને 3 લાગેલા છે ક્લિયર આ નંબર 1 છે એમાં કિંમત મૂકીને 3 લાગેલા છે ઓકે ચાલો માટે શું થશે
આ એસી સદિશ છે અને આ પણ તમારો એસી સદિશ જ છે, લખવાની જરૂર નથી, બરાબર છે? આપણને ખબર પડે કે એસી સદિશ વત્તા બીસી સદિશ નું જે સદરૂપ આવશે એ જ કોનું આવશે? બી સદિશ વત્તા એ સદિશ. સમજાય છે? તો સરવાળા માટેના નિયમમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાની છે. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. હવે આપણે એના પછી બીજી રીત જોઈશું સાબિતી માટેની. ઓકે, હવે આ જ પહેલા મુદ્દાની સાબિતી આપણે અલગ રીતથી જોવાની છે. તો ધારો કે a સદિશ ઇઝ ઇક્વલ ટુ a1, a2, a3 યામમાં આપી દો. હવે તમે એને આમ લખી શકો છો a1 * i cap વત્તા a2 * j cap વત્તા a3 * k cap. બરાબર? તો ઇન્ટુ નું ચિહ્ન મૂકવાનું નથી, ખાસ કાઢી રાખવાનું છે. ચાલો, b સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં b1, b2, b3. તો એને લખાશે b1 * i cap plus b2 * j cap plus b3 * k cap. બરાબર? ઇન્ટુ નું ચિહ્ન મૂકવાનું નથી, ખાસ કરજો. ઓકે, ચાલો, હવે હું લખું છું a સદિશ પ્લસ b સદિશ. તો તમને એટલી આઈડિયા છે કે અહીંયા a1, a2, a3, b1, b2, b3 એ કોણ છે? વાસ્તવિક સંખ્યાઓ છે. જ્યાં a1 એટલે હું કોમન લખું છું ai, bi belongs to r, જ્યાં i = 1, 2, 3. સમજાય છે? ઓકે, ચાલો, હવે a સદિશ પ્લસ b સદિશ કિંમત મૂકો a1, a2, a3 યામમાં કમ્પ્લીટ કરશું પ્લસ બીજા યામમાં b1, b2, b3. બરાબર છે? તો અનુરૂપ જે x યામ છે પ્રબાજક x યામ એનો સરવાળો કરવાનો છે. તો આનો x યામ a1 અને b સદિશમાં x યામ કોણ છે? b1. તો સરવાળો શું થશે? a1 + b1. ઓકે, ચાલો, આનો y યામ એટલે a2 + b2. બરાબર છે? આનો z યામ તો અહીંયા z યામ તો a3 + b3. સમજાય છે? ઓકે, a1, a2, a3, b1, b2, b3 એ વાસ્તવિક સંખ્યા છે, આપણે કોમન લખ્યું છે. ai, bi belongs to r, i = 1, 2, 3 આ શોર્ટમાં લખેલું છે આપણે. ઓકે, ચલો તમને કોમન સેન્સ કે 5 + 3 તો 3 + 5 લખી શકાય કે નહીં? ઓકે, ચાલો, તો હવે રીતે હું લખી શકું કે b1 + a1, b2 + a2, b3 + a3. બરાબર છે? ચાલો, હવે બધામાંથી આપણે પહેલો યામ પૂછી લઈશું. આમાંથી પહેલો યામ પૂછશો એટલે b1, b2, b3 યામમાં લખી દો. બરાબર છે? પ્લસ હવે વણિયા પૂછી લો તો a1, a2, a3 તો શું આવશે? આ કહેવાશે b સદિશ અને આ થશે a સદિશ. તો આપણને શું મળી ગયું? a સદિશ પ્લસ b સદિશ = b સદિશ પ્લસ a સદિશ. સમજાય છે? તો તમને નોલેજ છે કે યામમાં a1, a2, a3 બીજું શું કહી શકાય? a1 i cap a2 j cap a3 k cap. તમે એ રીતે પણ લખી શકો છો. સમજાય છે? તો સાબિત થઈ ગયું a સદિશ પ્લસ b સદિશ = b સદિશ પ્લસ a સદિશ. ઓકે, કમેન્ટ કરો. હવે બીજું a સદિશ, b સદિશ, c સદિશ not equal to શૂન્ય સદિશ belongs to R2. તો બ્રેકેટમાં a સદિશ પ્લસ b સદિશ પ્લસ c સદિશ = a સદિશ પ્લસ બ્રેકેટમાં b સદિશ પ્લસ c સદિશ. હવે તો કેટલા ખબર છે અને શું કહેવાશે? જૂથનો નિયમ. બરાબર? ઓકે, ચાલો, આપણે ધરી લઈએ છીએ. વધારામાં સદિશ આવે છે આ તો આપણે કમ્પ્લીટ કરી ગયા છે. c સદિશ = યામમાં c1, c2, c3 એને કહેવાશે c1 i cap c2 j cap c3 k cap. રાઈટ? ઓકે, તો કૌંસમાં a સદિશ પ્લસ b સદિશ પ્લસ c સદિશ એની વેલ્યુ મૂકી દો. ચાલો, આ આપણે હમણાં જોઈ ગયા છે. આ સાદુરૂપ a સદિશ પ્લસ b સદિશ એ આપણે કમ્પ્લીટ કરી દીધું છે. ઓકે, એને બ્રેકેટમાં મૂકશું. રાઈટ? એટલે આ ટેક્સ્ટ બ્રેકેટમાં છે. પ્લસ યામમાં c1, c2, c3. ઓકે, ચાલો, હવે
બે સદિશનો સરવાળો કરવાનો છે તો પહેલા સદિશનો યામ a1 પ્લસ b1 ને બ્રેકેટમાં મૂકશું પ્લસ c1 કોમા બ્રેકેટમાં a2 પ્લસ b2 પ્લસ c2 કોમા બ્રેકેટમાં a3 પ્લસ b3 બરાબર બ્રેકેટ ઓવર પ્લસ c3 કહેવાશે લખી શકાય આમ ઓકે ચાલો આ આમનો બ્રેકેટ કમ્પ્લીટ થઈ ગયો ઓકે આટલું કમ્પ્લીટ કરો ઓકે તો આ જે સ્ટેપ છે એના પરથી આમ લખી શકાય તમને ખબર છે કે a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 એ વાસ્તવિક સંખ્યાઓ છે વાસ્તવિક સંખ્યા માટે જૂથનો નિયમ સાચો છે બરાબર છે 5 3 બ્રેકેટમાં +2 5 બ્રેકેટમાં 2 5 તમે કોઈ પણ સરવાળો કરવાનો થવાનો છે જૂથનો નિયમ વાસ્તવિક સંખ્યાઓ માટે સાચો છે તો આના પરથી બ્રેકેટ ચેન્જ કરી નાખીશું બરાબર તો આ સ્ટેપ પરથી શું લખું છું યામમાં a1 પ્લસ બ્રેકેટમાં b1 પ્લસ c કોમા a2 પ્લસ યામમાં b2 પ્લસ c કોમા a3 પ્લસ યામમાં b3 પ્લસ c3 બરાબર છે મારે માઇન્ડમાં આ રાખવાનું છે આ લાવવાનું છે ઓકે ચાલો હવે આપણે શું કરશું તો અને આ લખી શકાય યામમાં a1 a2 a3 પહેલો યામ ઉચકી લેવો પ્લસ યામમાં b1 plus c1 comma b2 plus c2 comma b3 plus c3 સમજાય છે ઓકે તો આને દીકરા હું લખી શકું a સદિશ પ્લસ બ્રેકેટમાં b સદિશ પ્લસ c સદિશ બરાબર આપણે સ્ટાર્ટિંગ અહીંયા કરેલું છે બરાબર છે મને તમારે આ સ્ટેપમાં જવાનું છે ઓકે તો કમ્પ્લીટ થઈ ગયો ક્લિયર ઓકે માટે આપણે જોઈ શકીએ છીએ કે a સદિશ પ્લસ b સદિશ બ્રેકેટમાં લખો પ્લસ c સદિશ ઇઝ ઇક્વલ ટુ a સદિશ પ્લસ બ્રેકેટમાં b સદિશ પ્લસ c સદિશ સમજાય છે ઓકે બરાબર છે આ તમારા પાસે કમ્પ્લીટ છે આપણે આનું છેલ્લું સ્ટેપ જોવા માટે રાખ્યું હતું ઓકે તો આપણે કમ્પ્લીટ કરશું માટે a સદિશ પ્લસ b સદિશ બ્રેકેટમાં પ્લસ c સદિશ ઇઝ ઇક્વલ ટુ a સદિશ પ્લસ બ્રેકેટમાં b સદિશ પ્લસ c સદિશ જ્યાં a સદિશ b સદિશ c સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ belongs to R ક્યુબ બરાબર ઓકે માટે જૂથનો નિયમ બરાબર જે જૂથનો નિયમ દર્શાવે છે કોને માટે સદિશ માટે બરાબર છે તો જે સદિશો માટે જૂથનો નિયમ દર્શાવે છે જૂથનો નિયમ સાચો છે ખબર પડે છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે ત્રીજું a સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ belongs to R ક્યુબ તો a સદિશ પ્લસ શૂન્ય સદિશ is equal to શૂન્ય સદિશ પ્લસ a સદિશ is equal to a સદિશ તો શૂન્ય સદિશ એ a સદિશનો સરવાળા માટેનો તટસ્થ ઘટક છે ઓકે ચલો તો ધારો કે a સદિશ is equal to a1 a2 a3 not equal to 0 0 0 બરાબર કે 0 સદિશ કહેવાય બરાબર છે આ આપણે બોક્સમાં આપી દીધું છે ઓકે ચાલો a સદિશ પ્લસ શૂન્ય સદિશ તો લખો યામમાં a1 a2 a3 પ્લસ યામમાં 0 0 0 તો તમને ખબર છે કે a1 a2 a3 શૂન્ય વાસ્તવિક સંખ્યા છે ઓકે ચાલો અનુરૂપ યામોનો સરવાળો કરશું તો a1 0 વયમ આ બાજુ a2 આ બાજુ 0 તો a2 0 zm નો સરવાળો તો a3 હવે આનું નામ લખી શકું 0 a1 0 a2 0 a ચલો પહેલો યામ ઉચકી લો પ્લસ બીજો યામ ઉચકી યામમાં લખી દો બરાબર છે તો આ બતાવે છે 0 સદિશ અને આ થશે a સદિશ સાબિત થઈ ગયું ઓકે ચાલો આ બંને ઇક્વલ છે અને બધામાં તમે જોઈ શકો છો કે a સદિશ પ્લસ શૂન્ય સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો તમને ખબર પડે કે 0
a1, a2, a3 બરાબર છે ઓકે આ સ્ટેપ પરથી આ લખાઈ જશે રાઈટ અને તમે જોઈ શકો છો કે આ સ્ટેપ નું ઊંધું વિચાર તો આપણને આ સ્ટેપ મળી જશે ચાલો માટે આપણને ખબર છે કે બે સદિશ માટે સરવાળાનો નિયમ સાચો છે તો ડાયરેક્ટ પણ આપણે એપ્લિકેશન કરી શકીએ પહેલા સૂત્ર પ્રમાણે કે a સદિશ પ્લસ b સદિશ ઇઝ ઇક્વલ ટુ b સદિશ પ્લસ a સદિશ જે b સદિશની વેલ્યુ શૂન્ય સદિશ મૂકી દેવાની છે બરાબર એ b સદિશની વેલ્યુ પર્ટિક્યુલર શૂન્ય સદિશ આપેલી છે ઓકે અને જે વેલ્યુ કેટલી આવે છે તો યામાં a1, a2, a3 તો એને શું કહેવાશે તો ઇઝ ઇક્વલ ટુ a સદિશ બરાબર છે આ કોણ છે a સદિશ સમજાય છે તો સામાન્ય બુદ્ધિનો સવાલ છે કે 5 0 બરાબર 0 5 તો આપણને ખબર છે સરવાળા 5 જ મળે છે તો આપણે શૂન્ય શું કહે છે સરવાળા માટેનો તટસ્થ ઘટક બરાબર વાસ્તવિક સંખ્યા માટે તો સદિશમાં આપણે શું કરવાનું છે કે સદિશ માટે સરવાળા માટે તટસ્થ ઘટક કોણ થશે તો કે શૂન્ય સદિશ બરાબર છે સંખ્યા માટે તટસ્થ ઘટક શૂન્ય તો સદિશ માટે તટસ્થ ઘટક સરવાળા માટેનો કોણ આવશે શૂન્ય સદિશ ઓકે કમ્પ્લીટ કરો સદિશનો અદિશ સાથેનો ગુણાકાર તો a સદિશ not equal to 0 bar belongs to R cube તો a સદિશ is equal to gamma a1, a2, a3 બરાબર is equal to a1 i કે વત્તા a2 j કે વત્તા a3 કે વચ્ચે ડોટ કે ક્રોસ મૂકવાનો નથી બરાબર સદિશમાં આખો બેની બદલાઈ જશે હવે લેમ્બડા not equal to 0 belongs to R શૂન્ય સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા બરાબર એ લેમ્બડા છે ઓકે તો લેમ્બડા a સદિશ is equal to લેમ્બડા બ્રેકેટમાં a1, a2, a3 વચ્ચે ડોટ આવશે નહીં અદિશ અને સદિશના ગુણાકારમાં ડોટ કે ક્રોસ લખી શકાય નહીં આમ લખો તો ખોટું છે તમે આમ લખશો તો ખોટું છે જો વાસ્તવિક સંખ્યા હોય તો 5.3 લખશો રાઈટ છે 5 ક્રોસ 3 લખશો રાઈટ છે અને 5 બ્રેકેટમાં 3 લખશો રાઈટ છે બરાબર તો સદિશ માટે લેમ્બડા ડોટ કે સદિશ પણ ન લખાય લેમ્બડા ક્રોસ કે સદિશ પણ ન લખાય શું લખી શકાય લેમ્બડા a સદિશ અદિશ અને સદિશ વચ્ચે ડોટ કે ક્રોસ કશું આવશે નહીં સમજાય છે ઓકે તો તમે જોઈ શકો છો કે લેમ્બડા વાસ્તવિક સંખ્યા છે શૂન્ય સિવાયની a1, a2, a3 વાસ્તવિક છે તો લેમ્બડાને આપણે લખી શકું એટલે ઇઝ ઇક્વલ ટુ ગામા લેમ્બડા a1, લેમ્બડા a2, લેમ્બડા a3 બરાબર છે ઓકે તો આ એક આપણે સદિશનો અદિશ સાથેનો ગુણાકાર મળી ગયો છે હવે તમે જો કે અદિશ સદિશ તો આપણને સદિશ જ મળે છે એક સદિશ જ છે બરાબર છે ઓકે એટલે અદિશ એટલે સ્કેલર બરાબર અદિશ બ્રેકેટમાં સદિશ ઇંગ્લિશમાં સ્કેલર બીજા બ્રેકેટમાં વેક્ટર તો આપણને શું આપશે સદિશ આપશે ઇટ મીન્સ કે વેક્ટર જ આપશે સમજાય છે ઓકે આપણે બહુ શરૂઆતના લેક્ચરમાં જોઈ ગયા કે ઓપી સદિશ ઇઝ ઇક્વલ ટુ ગામા x, y, z તો ઓપી સદિશ ડોટ ઓપી સદિશ આપણે ઓકે લખી દીધું તો આ શું છે અને લખવું હોય તો વેક્ટર ડોટ વેક્ટર હવે તમને આનો જવાબ ખબર છે શું આવે છે x² + y² + z² તો આ બે સદિશનો ગુણાકાર છે એને બે સદિશનો અંતર્ગુણક કહેવાય બરાબર છે ઓકે ક્લિયર તો તમને શું મળે છે વેક્ટર ડોટ વેક્ટર સ્કેલર મળી જાય છે આ તમે જો તો x² + y² + z² એ અદિશ છે અદિશને ઇંગ્લિશમાં કહેવાશે સ્કેલર બરાબર છે સદિશ ડોટ સદિશ અદિશ મળે છે ક્લિયર ઓકે આ આપણે જોઈ ગયા છીએ ઓકે અને તમે બીજું આપણે એ પણ જોયું કે ઓપી સદિશ ડોટ ઓપી સદિશ માનાંકમાં ઓપી સદિશનો વર્ગ બરાબર છે એના પછી આપણે લખ્યું કે માનાંકમાં ઓપી સદિશ is equal to વર્ગમૂળમાં x² + y² + z² right અને આપણે લખી રહ્યા કે which is exactly greater than 0 because OP સદિશ is not equal to શૂન્ય સદિશ અથવા O is not equal to P
બરાબર છે ઓકે કમ્પ્લીટ કરો આટલું ચાલો તો હવે આપણે આગળ જઈશું હવે મારે એ ચેક કરવું છે કે માનાંકમાં લેમ્બડા એ સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં લેમ્બડા માનાંકમાં એ સદિશ સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો બરાબર છે ઓકે ચાલો આપણી પાસે લેમ્બડા એ સદિશની વેલ્યુ છે જ ઓકે ઓકે આપણે ખબર છે લેમ્બડા is not equal to 0 belongs to R a સદિશ is not equal to શૂન્ય સદિશ belongs to R ક્યુ બરાબર ઓકે આપણને ખબર ચાલો માનાંકમાં લેમ્બડા એ સદિશ તો માનાંકમાં યામમાં લેમ્બડા a1 લેમ્બડા a2 લેમ્બડા a3 બરાબર છે બીજી રીતે કેવું હોય તો અનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અનો વર્ગ એટલે અલ્ટિમેટલી શું છે લેમ્બડા a સદિશ ડોટ લેમ્બડા a સદિશ છે બરાબર તો લેમ્બડા a1 નો સ્ક્વેર વત્તા લેમ્બડા a2 નો સ્ક્વેર વત્તા લેમ્બડા a3 નો સ્ક્વેર સમજાય છે ઓકે આપણે હમણાં શીખી ગયા છે તો આને શું કહેવાશે લેમ્બડા a સદિશનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા સ્ક્વેર a1 સ્ક્વેર વત્તા લેમ્બડા સ્ક્વેર a2 સ્ક્વેર વત્તા લેમ્બડા સ્ક્વેર a3 સ્ક્વેર માટે લેમ્બડા a સદિશ ના માનાંકનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા સ્ક્વેર કોમન કરવાનો તો બ્રેકેટમાં a1 સ્ક્વેર વત્તા a2 સ્ક્વેર વત્તા a3 સ્ક્વેર બરાબર છે ઓકે ચાલો આને આપણે નંબર 1 આપી દઈશું ઓકે આગળ જઈએ તો માનાંકમાં લેમ્બડા ઇન્ટુ માનાંકમાં a સદિશ સભાનો પણ વર્ગ કરી લઉં છું આ રીતે તો માનાંકમાં a સદિશના વર્ગને શું કહેવાશે a સદિશ ડોટ a સદિશ તો ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં લેમ્બડાનો વર્ગ ને આ શું થશે તો કે a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ a3 સ્ક્વેર સમજાય છે ઓકે તો આને દીકરાઓ નંબર 2 આપી દઉં છું તો 1 અને 2 પરથી માનાંકમાં લેમ્બડા a સદિશનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં લેમ્બડાનો વર્ગ માનાંકમાં a સદિશનો વર્ગ માટે માનાંકમાં લેમ્બડા a સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં લેમ્બડા માનાંકમાં a સદિશ રાઈટ આપણે ધન વર્ગમૂળ લેવાનું છે which is exactly greater than 0 right because a સદિશ is not equal to શૂન્ય સદિશ lambda a સદિશ is not equal to શૂન્ય સદિશ and lambda is not equal to 0 belongs to R છે બરાબર છે ઓકે તો માનાંકમાં લેમ્બડા એ તમારો પોઝિટિવ જ આવવાનો છે ક્લિયર લેમ્બડા ગ્રેટર ધેન 0 તો માનાંકમાં લેમ્બડા ઇક્વલ ટુ લેમ્બડા લેમ્બડા લેસ ધેન 0 તો માનાંકમાં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ માઈનસ લેમ્બડા તો એ પણ ગ્રેટર ધેન 0 થવાનો છે ઓકે સમજાય છે તો આપણે કહી શકીએ છીએ કે માટે માનાંકમાં લેમ્બડા a સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં લેમ્બડા માનાંકમાં a સદિશ સત્ય છે કન્ડિશન તમને અહીંયા આપેલી છે બરાબર લખ્યું છે જ્યાં આ સત્ય છે તો હવે માનાંકમાં લેમ્બડા a સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં લેમ્બડા માનાંકમાં a સદિશ માં લેમ્બડા નોટ ઇક્વલ ટુ 0 અને a સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ છે બરાબર ઓકે તો આ આપણે આટલું કમ્પ્લીટ કરી દીધું બરાબર છે હવે દીકરાઓ શું કરું છું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ માઈનસ માં લઈ લઉં છું તો માનાંકમાં -1 a સદિશ ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર પ્રમાણે માનાંકમાં -1 માનાંકમાં a સદિશ ઓકે માનાંકમાં -1 એ 1 થશે ઓકે અને માનાંકમાં a સદિશ એની વેલ્યુ આપણે બાજુમાં મૂકી દઈએ છે વર્ગમૂળમાં a1 વત્તા a2 વત્તા a3 બરાબર છે આની કિંમત આપણે આ મૂકી છે 1 ની જગ્યાએ 1 રહેશે તો ખાસ કાળજી કે ડોટ કે ક્રોસ 1 અને માનાંકમાં a સદિશ વચ્ચે મૂકી શકાય નહીં તો આપણે શું બની ગયું માનાંકમાં -1 a સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં a સદિશ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં a1 સ્ક્વેર a2 સ્ક્વેર a3 સ્ક્વેર રાઈટ which is exactly greater than 0
because મનાંકમાં a સદિશ is not equal to શૂન્ય સદિશ, right? ઓકે, ચાલો હવે मैं બીજો કેસ લઉં છું કે જો a સદિશ is not equal to શૂન્ય સદિશ belongs to R3 અને lambda is equal to 1 upon મનાંકમાં a સદિશ, આવું કંઈક સિલેક્ટ કરીશું, બરાબર? a સદિશ is not equal to શૂન્ય સદિશ, that means મનાંકમાં a સદિશ exactly greater than 0 છે. ઓકે, તો ખબર પડે કે lambda કેવો આવશે? exactly greater than 0, બરાબર? મનાંકમાં a સદિશ વેલ્યુ લખી દીધી છે વર્ગમૂળમાં a1 વત્તા a2 વત્તા a3. ઓકે, માટે મનાંકમાં લેમ્ડા a સદિશ, તો અહીંયા હું શું કરું છું મિત્રો? આ જે લેમ્ડા છે એની વેલ્યુ અહીંયા મૂકી દઉં છું, તો મનાંકમાં બ્રેકેટમાં 1 upon મનાંકમાં a સદિશ, બ્રેકેટ ઓવર a સદિશ મનાંક ઓવર, બરાબર છે? હવે આ સૂત્ર પ્રમાણે આપણે અલગ અલગ મનાંક લખી શકીએ, તો મનાંકમાં બ્રેકેટમાં 1 upon a સદિશ મનાંક ઓવર બીજા મનાંકમાં a સદિશ વચ્ચે ડોટ લખાશે નહીં, બરાબર? અદિશ અને અદિશની વચ્ચે પણ ડોટ લખી શકાય નહીં. ઓકે, ચાલો હવે આપણને ખબર છે કે આ પણ 0 0 છે, આ મનાંક ધન જવાનું, બરાબર છે? તો આની વેલ્યુ શું લખાશે? તો કે 1 upon મનાંકમાં a સદિશ, અને મનાંકમાં a સદિશ છે is equal to 1 because મનાંકમાં a સદિશ is exactly greater than 0, ટર્મ્સ કેન્સલ થઈ ગઈ છે, માટે મનાંકમાં લેમ્ડા a સદિશ is equal to 1 મળી ગયા છે, માટે લેમ્ડા a સદિશ a સદિશની દિશામાં એકમ સદિશ દર્શાવે છે, that is a સદિશ is equal to લેમ્ડા a સદિશ, બરાબર છે? આપણે શું મળી ગયું? a સદિશ is equal to લેમ્ડા a સદિશ. ઓકે, તો a કેપ is equal to લેમ્ડાની વેલ્યુ મૂકશું 1 upon મનાંકમાં a સદિશ a કેપ, સમજાય છે? that is a સદિશ is equal to a સદિશ upon મનાંકમાં a સદિશ. ખૂબ શરૂઆતના લેક્ચરમાં આપણે એકમ સદિશની વ્યાખ્યા ડિફાઇન કરી ત્યારે સૂત્ર લખેલું હતું, અહીંયા આપણે અહીં સાબિતી લખેલી છે, બરાબર? a is equal to a સદિશ upon મનાંકમાં a સદિશ, રાઈટ? જ્યાં a સદિશ is not equal to 0 bar, અહીંયા આપણે a સદિશ belongs to R3 પસંદ કરેલું છે. ઓકે, કમ્પ્લીટ કરો. સદિશના ઘટકો જોવાના છે, તો ધારો કે O is not equal to P belongs to R3, O of 0, 0, 0 અને P of x, y, z છે, માટે OP સદિશ is equal to P નો સ્થાન સદિશ minus O નો સ્થાન સદિશ, that is OP સદિશ is equal to gamma x, y, z minus gamma 0, 0, 0, બરાબર છે? ખૂબ સરળતા જોવાઈ ગયું છે. OP સદિશ is equal to x minus 0, y minus 0, z minus 0, માટે OP સદિશ is equal to gamma x, y, z. હવે OP સદિશ જે છે એને હું ધારી લઉં છું કે R સદિશ છે અને આપણને ખબર છે કે is not equal to શૂન્ય સદિશ because O is not equal to P and belongs to R, right? ઓકે, ચાલો હવે તમને ખબર છે કે OP સદિશ is equal to R સદિશ, તે gamma x, y, z છે, તો એને x i કેપ વત્તા y j કેપ વત્તા z k કેપ વડે પણ દર્શાવાય છે, માટે R સદિશના અથવા OP સદિશના સદિશ ઘટકો, બરાબર? એટલે અહીંયા સદિશમાં આઈડેન્ટિટી છે સદિશની i કેપ, j કેપ અને k કેપ, રાઈટ? એ સદિશની આઈડેન્ટિટી બતાવે છે. તો સદિશ ઘટકો x i કેપ પછી અલ્પવિરામ y j કેપ અલ્પવિરામ z k કેપ થશે, અને R સદિશના અદિશ ઘટકો, બરાબર? તો અદિશ ઘટકો કોણ થશે? તો કે x, y, z થશે, સમજાય છે? x, y, z વાસ્તવિક સંખ્યા છે, i કેપ, j કેપ અને k કેપ એ આપણે સદિશની ઓળખાણ આપે છે. તો આ સદિશના અદિશ ઘટકોમાં માત્ર x, y, z જ હશે. અહીંયા પછી યાદ લખવાનું ઘટક પૂછેલા છે. ઓકે, અને આ સદિશના સદિશ ઘટકો એટલે x i કેપ અલ્પવિરામ y j કેપ અલ્પવિરામ z k કેપ થશે. ઓકે, કમ્પ્લીટ કરો. ચલો લાસ્ટ જોઈશું સમાન સદિશ a સદિશ b સદિશ not equal to શૂન્ય સદિશ belongs to R, બરાબર? a સદિશ is equal to gamma a1, a2, a3
એને શું કહેવાશે a1 i cap વત્તા a2 j cap વત્તા a3 k અને b સદિશ is equal to ગામા b1 b2 b3 is equal to b1 i cap વત્તા b2 j cap વત્તા b3 k ચાલો a સદિશ અને b સદિશ સમાન સદિશો છે માટે a સદિશ is equal to 1 b સદિશ અથવા b સદિશ is equal to 1 a સદિશ બરાબર છે આપણી વ્યાખ્યા કે a સદિશ b સદિશ not equal to શૂન્ય સદિશ this belongs to R cube a સદિશ is equal to k into b સદિશ અથવા b સદિશ is equal to k into a સદિશ જ્યાં k is equal to 1 તો a સદિશ is equal to b સદિશ બરાબર એટલે a સદિશ અને b સદિશ સમાન સદિશો છે હવે આપણે જોઈ ગયા છે માટે બંને વચ્ચે શું લખાશે a સદિશ is equal to b સદિશ છે અથવા તો b સદિશ is equal to a સદિશ બરાબર ઓકે ધેટ ઇઝ બંને વચ્ચે કઈ શકાય a સદિશ is equal to b સદિશ ચાલો માટે ગામા a1 a2 a3 is equal to ગામા b1 b2 b બરાબર છે બે સદિશ સરખા છે તેને આપણે કમ્યુનિકેશન માં લખ્યું છે સદિશને તો xn is equal to xn yn is equal to yn zn is equal to zn એટલે a1 equal to b1 a2 equal to b2 અને a3 is equal to b સમજાય છે ઓકે કમ્પ્લીટ કરો આટલું ઓકે થેન્ક યુ વેરી મચ